ગામઠી રસોડામાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું વેજીટેબલ પુલાવ। તો જે જોતાં જ મોંમાં પાણી આવી જાય તેવો સરસ મજાનો પુલાવ। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। મેં અહીં ગેસ પર એક વાસણ મૂકીને તેમાં 1 મોટો ચમચો જેટલું તેલ ઉમેરી, ત્યારબાદ 2 લવિંગ, તજ, તમાલપત્ર અને 1 સૂકું લાલ મરચું બધું ઉમેરી, ત્યારબાદ અડધી ચમચી જેટલું આખું જીરું, ત્યારબાદ અડધી ચમચી હિંગ ને આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરીશું। તેમાં મેં લીલું લસણ લીધું છે। તો ત્યારબાદ આપણે તેમાં કાંદા ઉમેરીશું, તે બરાબર સાંતળી લઈએ। તો આ રીતે મિક્સ કરીને કાંદા સતળાઈ ગયા છે થોડા એવા। તો હવે આપણે તેમાં ઉમેરીશું બટાકું, જે મેં 1 નંગ જેટલું લીધેલું છે। તો આ રીતે આપણે બરાબર મિક્સ કરીને થોડા એવા સાંતળી લઈએ। તો હવે તેમાં ઉમેરીશું લાલ કેપ્સિકમ, પીળું કેપ્સિકમ, ગાજર, કોબીજ, ત્યારબાદ લીલું કેપ્સિકમ ને ત્યારબાદ ટામેટાં। આ બધું જ તમારે જેટલું ઉમેરવું હોય તેટલું ઉમેરી શકાય। તો આ રીતે બરાબર મિક્સ કરી લઈએ ને તેને હવે આપણે ચડવા દેવાનું છે। તો હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું, ત્યારબાદ હળદર ઉમેરીશું અડધી ચમચી જેટલી। તો આ રીતે મિક્સ કરી લેવાનું છે બરાબર ને ત્યારબાદ ઉમેરીશું ગળપણ માટે આપણે ગોળ ઉમેરીશું, જે 1 મોટો ટુકડો જેટલું। ત્યારબાદ અડધું મેં અહીં લીંબુ ઉમેર્યું છે ને ત્યારબાદ 1 મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો। આ બધું જ આપણે મિક્સ કરીને બરાબર ચડી ગયું છે। તો હવે આપણે તેમાં જે મીઠું નાખીને જે ભાત બાફેલા તે આપણે તેમાં ઉમેરી દઈએ ને આ રીતે બરાબર મિક્સ કરી લેવાનું છે। તો અહીં આપણા વેજીટેબલ પુલાવ સરસ મજાના તૈયાર થઈ ગયા છે। તો ઉપરથી થોડા એવા કાજુ ઉમેરીશું ને હવે મિક્સ કરી લઈએ। તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો હવે મેં ઉપરથી થોડી એવી કોથમીર ઉમેરી છે। ત્યારબાદ 1 સર્વિંગ ડીશ લઈ ને તેમાં પુલાવ ઉમેરી દઈએ ને ઉપરથી ગાર્નિશ માટે કાજુ ઉમેરી દઈએ। તો અહીં સરસ મજાનો પુલાવ દેખાઈ રહ્યો છે। તમે પણ ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને જણાવજો કે પુલાવ કેવો બન્યો। તો ફરી મળીશું આવી જ કઈ વાનગી સાથે ગામઠી રસોડામાં।